તો આજે મોહનથાળ બનાવીએ છીએ। જો આ બાજુ લો, આ ઘી અને દૂધનો ધાબો આપીને આ પ્રમાણે કણી પાડવી પડે, ચાળવો પડે, પછી એને શેકવા માટે મુકાય। તો એ પ્રમાણે પહેલાં તો આપણે કણી પાડી દઈશું। અને માપ પ્રમાણે ટોટલી કણી પાડવી પડે, નહીં તો તકલીફ થઈ જાય। જો આ છે ને એમ આનાથી આપણે કંઈક તો હવે આને ઘીમાં મોહનથાળને શેકવાનો ચાલુ કરી દીધો છે। જો ફર્સ્ટ ક્લાસ શેકાય છે। આને વ્યવસ્થિત હલાવતું જવું પડે, નહીં તો ચોંટી જવાની સંભાવના રહે। હવે જ્યાં સુધી આ કલર નહીં પકડે ત્યાં સુધી એને કન્ટિન્યુ શેકવો પડે। ત્યારબાદ હું તમને બતાવીશ એ પ્રમાણે શેકાઈ ગયું। આ ખાંડની ચાસણી બનાવવા માટે આપણે મૂકી દીધી છે। આપણે આ ખાંડની ચાસણી બનાવીશું। બરાબર, જ્યાં સુધી ખાંડની ચાસણી ત્યાં સુધી બરાબર જો આપણો મોહનથાળ હજુ તૈયાર થયો નથી। ચાસણી હવે તૈયાર થવાની તૈયારી છે। અને જો આ ચાસણી તૈયાર થાય છે અને આ મારો મોહનથાળ લગભગ રેડી થઈ ગયેલો છે। હવે આગળ ચાસણી આની અંદર મિક્સ કરીશું। તો મિત્રો આ ચાસણી આપણે જે મોહનથાળ હેકેલો એની અંદર નાખી દેવામાં આવી છે। જો હવે એને ઠંડો પડવા દઈશું, ત્યારબાદ આગળ આપણે જોઈશું। દોસ્તો જો આ પ્રમાણે મોહનથાળ આપણે થાળીની ઉપર બદામ પિસ્તાની પેસ્ટ નાખી અને આપણે હાલમાં એને ઠરવા માટે મૂકી દીધો છે। આમ જોવા જઈએ તો હમણાં કલાક 2 કલાકમાં જ પીસ પડી જાય, પણ જ્યાં સુધી આપણે વધારે રાખીએ, હમણાં તો ઠંડીનું વાતાવરણ છે એટલે વાંધો નહીં આવે, પણ બહુ સરસ મજાનો એક સ્ત્રીને જેમ શણગાર કરીએ તો કેવી સરસ લાગે, એ પ્રમાણે આ મોહનથાળને બી આપણે આ પ્રમાણે શણગાર કરી દીધો છે। અને જો કેટલો સરસ દેખાય છે। આ દેખાવમાં જેટલો સરસ છે એટલો જ ખાવામાં બી સરસ છે। તો આ પ્રમાણે આપણો મોહનથાળ હવે રેડી થઈ ગયો છે। ચાલો તો મિત્રો મળીશું, જય માતાજી।